મિત્રો, એક વાત આજે હું તમને દિલથી કહું છું, શાંતિથી સાંભળજો. જગતના વિચારોને સમજવું બહુ અઘરું છે, કારણ કે આ જગત તમને તમારા સત્યથી નથી માપતું, પરંતુ તમારી બહારની છબીથી માપે છે. જો તમે વધારે બોલો તો લોકો કહેશે કે આ તો નવરો છે. જો તમે ઓછું બોલો તો લોકો કહેશે કે આને તો અભિમાન છે. અને જો તમે કામ પૂરતી જ વાત કરશો તો લોકો કહેશે આ તો બહુ મતલબી છે. અને જો બધાની વાત સાંભળતા રહો તો કહે કે પોતાનું કંઈ નથી, એ કંઈ કરતો જ નથી. હવે તમે જ કહો, આ દુનિયામાં જીવવાનો સાચો રસ્તો કયો? એક માણસ હતો, નામ કંઈ ખાસ નથી, પરંતુ સામાન્ય માણસ. સવાર પડે એટલે કામે નીકળી જાય, સાંજે થાકીને ઘરે પાછો આવે, ઓછું બોલે, વધારે સાંભળે. ગામના લોકો કહેતા, આ માણસ તો કાંઈ કરે જ નથી. કોઈ કહે ખૂબ શાંત છે, કંઈક ગડબડ લાગે છે. તો લોકો એવું કહેતા કે એને બોલતા આવડતું નથી એટલે પાછળ છે. પણ એ માણસ શું કરતો હતો એ ખબર છે? એ રોજ પોતાને સમજતો હતો. એ રોજ પોતાના કામને સુધારતો હતો. એ રોજ એક પગલું આગળ વધતો હતો. પણ કેવી રીતે? ચૂપચાપ. અને આ વાતને વર્ષો વીતી ગયા. એક દિવસ એ જ પબ્લિક, એ જ લોકો એના દરવાજે આવીને ઊભા રહ્યા અને બોલવા લાગ્યા કે ભાઈ, તું તો હંમેશા અલગ જ હતો, અમને તો પહેલેથી જ ખબર હતી. હવે કહો કે લોકો બદલાયા કે સમય બદલાયો? સાચું કહું તો લોકો ક્યારેય બદલાતા નથી, ફક્ત તેમની વાતો પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. આજનો માણસ સૌથી વધારે શું કરે છે જાણો છો? બીજાની જિંદગી પર ચુકાદો આપે છે અને પોતાનું જીવન સુધારવાનું ભૂલી જાય છે. હવે તમે સફળ ન હો ત્યારે લોકો તમને સલાહ આપશે, અને જ્યારે સફળ બનશો ત્યારે એ જ લોકો તમને ઈર્ષ્યા આપશે. પણ કોઈ પણ એક માણસ તમારા સંઘર્ષમાં સાથે ન હતો. એને તમારી રાતો ખબર નથી, એને તમારો ડર ખબર નથી, એને તમારી અંદરની લડાઈ ખબર નથી. એને ફક્ત પરિણામ દેખાય છે, અને પરિણામ દેખાય એટલે ચુકાદો તૈયાર. એક સંતે બહુ સરસ કહ્યું છે કે લોકોની મંજૂરીથી જીવશો તો જીવતા જીવતા થાકી જશો, પણ અંતરની મંજૂરીથી જીવશો તો થાક્યા વિના જીવશો. મિત્રો, આ દુનિયામાં બે જ પ્રકારના માણસ સુખી છે. એક, જેને કંઈ સમજાતું નથી, અને બીજો કે જેને બધું સમજાઈ ગયું છે. હવે તમે કયા બનવા માંગો છો? દરેક વાતનો જવાબ આપશો નહીં, દરેક ટીકા પર પ્રતિક્રિયા આપશો નહીં, અને દરેકની સમજાવટ જરૂરી નથી. ક્યારેક મૌન એ સૌથી મોટો જવાબ હોય છે. યાદ રાખજો, તમારું મૂલ્ય લોકોની વાતોથી નક્કી નથી થતું. તમારું મૂલ્ય તમારા વિચારોથી નક્કી થાય છે. આ દુનિયા તમને કદી સંપૂર્ણ સ્વીકારશે નહીં, એ ઠીક છે. કારણ કે જે પોતાને સ્વીકારી લે એને દુનિયાની મંજૂરીની જરૂર રહેતી નથી. માટે આજે એક નિર્ણય કરી જોજો. હું સાચો રહીશ, ભલે લોકો શું કહે. હું શાંતિ પસંદ કરીશ, ભલે દુનિયા શોર કરે. હું કામ કરીશ, ભલે કોઈ તાળી ન પાડે. કારણ કે અંતે તમે તમારી સાથે જીવવાના છો, દુનિયાની સાથે નહીં. અને જે માણસ પોતાની સાથે શાંતિમાં રહે એ જ ખરેખર અમીર છે. બાકી બધું તો ફક્ત અવાજ જ છે.